જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 23 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની ચૂકી છે. આજે ડિપ્રેશન સુધી જાય તેવી સંભાવના. તો શું આ વાવાઝોડું બનશે તો તેનો રૂટ કઈ દિશામાં જોવા મળી શકે છે? સ્કાયમેટ દ્વારા શું આગાહી વાવાઝોડાને લઈને આપી છે તેની માહિતી મેળવીશું. ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ કેવી જોવા મળશે, વાવાઝોડું બનશે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. છેલ્લા 2-4 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ગઈકાલના રોજમાં પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર મુશળધાર વરસાદ નોંધાયો હતો. અમુક જગ્યાએ ભારે તોફાની વરસાદ સાથે તોફાની પવન પણ નોંધાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર હજુ 30 તારીખ સુધી વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળી શકે છે, કારણ કે અરબી સમુદ્રમાં અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ ખાસ કરીને મુંબઈ, ગોવા, પુણે નજીક એક બની છે. તે ધીરે ધીરે હાલ તો ડિપ્રેશન સુધી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને વધુ મજબૂત બની અને આગળ વધે તેવો હાલ અપડેટ મળી રહ્યા છે. પરંતુ મિત્રો, હજુ પણ સિસ્ટમનો ટ્રેક હાલ નક્કી થવા જઈ રહ્યો નથી, કારણ કે અરબી સમુદ્રમાં ઘણા બધા મતાંતર જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમ કઈ બાજુ આગળ વધે તેવું હાલ હજુ પણ દેખાઈ રહ્યું નથી. પરંતુ મિત્રો, અમુક સંસ્થાઓ દ્વારા તેમજ સ્કાયમેટ દ્વારા વાવાઝોડાને લઈને અપડેટ આપી છે. તેના માહિતી મેળવીએ તો ખાસ કરી મિત્રો, સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ હોય, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ સહિતના ભાગોની અંદર આજે પણ ભારે તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. અરબ સાગરમાં કર્ણાટક નજીક સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની ચૂકેલી છે, તેમજ તે હવે ડિપ્રેશન સુધી એટલે કે મજબૂત બને તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને હાલ ગુજરાતને ઓરેન્જ એલર્ટ પણ રખાયું છે હવામાન વિભાગ જે સ્કાયમેટ છે તે. જો કે આ સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં પરિવર્તન થઈ મજબૂત બની જશે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં વ્યાપક પ્રિમોન્સન એક્ટિવિટી ગઈકાલના રોજથી જોવા મળી રહી છે. ગુજરાતના સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના કાંઠાળા વિસ્તાર જે દરિયાકાંઠાના ભાગો છે નજીકથી પસાર થઈને પશ્ચિમ તરફ ગતિ કરશે આ સિસ્ટમ. ત્યારબાદ સૌરાષ્ટ્રના આ પ્રભાવિત વિસ્તારોમાં વરસાદ પડે તેવી પણ હાલ શક્યતાઓ સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ મિત્રો, સિસ્ટમ ઘણા બધા રૂપ દેખાઈ રહી છે, કારણ કે અમુક મોડલો વાવાઝોડામાં તબદીલ કરી રહ્યા છે, તો અમુક મોડલો ખાસ કરીને મુંબઈ તરફ ખસે તેવી પણ શક્યતાઓ માની રહ્યા છે, તો અમુક મોડલો ઓમાન તરફ જાય તેવું પણ હાલ અપડેટ આપી રહ્યા છે. પરંતુ ચોક્કસપણે વાવાઝોડું બને કે નહીં તેમાં પણ હજુ પણ મતભેદ જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો, હજુ પણ ન કહી શકાય કે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન ત્યારબાદ વાવાઝોડાની કેટેગરીમાં પહોંચે તેવું હાલ પણ હજુ સ્પષ્ટ જોવા મળતું નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. હજુ પણ મિત્રો, વાવાઝોડું બને કે નહીં તેની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે તેવું સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે મિત્રો, અમેરિકન મોડલ અને યુરોપિયન મોડલ પ્રમાણે હજુ પણ આ સિસ્ટમ આગળ જઈને અરબી સમુદ્રમાં વચ્ચે જશે, એટલે કે થોડી દૂર જશે કાંઠાળા વિસ્તારથી. ત્યારબાદ મિત્રો, તે વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામશે અને તે ઓમાન તરફ ગતિ કરશે. ત્યારબાદ ફરી ટર્ન મારીને ગુજરાત તરફ આગળ વધે અને ત્યાં ગુજરાત સુધી પહોંચીને સાવ નબળી પડે તેવી પણ હાલ શક્યતાઓ દેખાડી રહ્યા છે તેવી હાલ અપડેટ મળી રહી છે. બાકી મિત્રો, ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે વરસાદી માહોલ યથાવત જોવા મળશે. આગામી 30-31 તારીખ સુધી હજુ ગુજરાતની અંદર વરસાદની સંભાવના યથાવત જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત છે, નવસારી, તાપી, વલસાડ, ડાંગ એ વિસ્તાર, નર્મદા છે, ભરૂચ, અંકલેશ્વર વિસ્તારની અંદર પણ ભારે વરસાદનું અનુમાન હજુ પણ યથાવત રહી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર આ તમામ ભાગોની અંદર હજુ પણ ગાજવીજ સાથે તોફાની વરસાદ યથાવત જોવા મળશે. વિસ્તારો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મિત્રો, મોટાભાગના વિસ્તારોનો સમાવેશ આ રાઉન્ડની અંદર જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. આગામી દિવસની અંદર હજુ પણ વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે. જેમ સિસ્ટમ વધુ મજબૂત બનશે તેમ મિત્રો, ખાસ કરીને વરસાદી માહોલ જોવા મળશે. ખાસ તો મિત્રો, અત્યારે મોટાભાગના તમામ ભાગોની અંદર ઉકળાટ અને ગરમીનું પ્રમાણ ખૂબ જ જોવા મળી રહ્યું છે. એ વિસ્તારોની અંદર ખાસ કરી મિત્રો તોફાની વરસાદ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તો આ રાઉન્ડ લાંબો ચાલવાનો છે. તેમજ મિત્રો, મોટાભાગના વિસ્તારોનો સમાવેશ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર પણ
હળવાથી લઈને છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. 1 થી લઈને 2 ઇંચ સુધીના અરવલ્લી સુધીના ભાગોની અંદર તેનો પણ સમાવેશ જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર કોઈ ખાસી અસર ઓછી જોવા મળશે, પરંતુ ઝાપટા અમુક સિવાય જોવા મળી શકે છે. બાકી મિત્રો અપડેટ આપતા રહીશું. આ ત્યાંની વહેલી સવારની અપડેટ.